ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કે જેઓ આજે બનાસકાંઠામાં હતા, બનાસકાંઠામાં તેઓએ ચૂંટણીમાં જે ભવ્ય જીત પ્રાપ્ત કરી છે તેને લઈ અને આજે તમામને અભિનંદન આપ્યા હતા. અહીં તેમણે નામ લીધા વિના કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા. જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે જનતાનો તમાચો કોંગ્રેસના બે નેતાઓ ક્યારેય નહીં ભૂલે. કોંગ્રેસના બે નેતાઓ માત્ર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરે છે. દાંતાના ધારાસભ્ય પોતાના દીકરાની પણ સીટ ન બચાવી શક્યા. આ વખતે 2024માં આપણને જે એક સીટનું રંજ હતું એ માત્ર બનાસને નહીં આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે. એનું રંજ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ, જનતાએ, મિત્રો પરિપૂર્ણ કર્યું અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે. આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લોમાંથી હાંચકી લીધી છે.